મહેનત કરવી પડે. તમારે નામના જોતી હોય તો મહેનત કરવી પડે. એનો એક દાખલો મૂળદાસ અમરેલી લુહારનો દીકરો હાંજનું ટાણું વાવનો કાંઠો બાપુ એક માળા કરે છે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો સંત ને સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમના માં દુનિયા નથી ગાણા ગાતી. સાંજનું ટાણું છે, આમ જુવાન દીકરી આવતી હતી. બાપુએ જોયું કે અત્યારે કોઈ બૈરું આ બાજુ આવે નહીં, પણ કઈક અજુગતું બને એવું મને લાગે છે. એટલે બાપુ હામાં આલ્યા. એ કુવાની નજીક દીકરી પહોંચી ને બાપુ અહીંયા પૂગી ગયા. દીકરી કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી. બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ છે શું બેટા, માણસ જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ શું કરું? બાપુ જુવાન દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપુ કે પણ કઈક બોલ તો આનો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ એક મૂળદાસ એમ કે તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આ તૈયારી છે આપણી. કેવડી મોટી વાત કહેવાય. અને હવારે બાપુ આ દીકરીએ જાહેર કર્યું કે તમે બધા કોણ બાપ છે, કોણ બાપ છે? મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. બાપુ કીધું. અને આ દુનિયા હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોહો નથી. રામ ઈ મૂળદાસ ને માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેહારી નાખી અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. ભાઈ એમના ધર્મપત્ની વેલુભાઈ બાપુ ચોધાર આંસુ રડે છે અને મૂળદાસ બાપુને કહે છે કે આવું તમે શું કામ ને પણ કર્યું? આ દુનિયાએ જોવો તો ખરા તમારી માથે કર્યું. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી, આ કેટલું ગામ ડાયું કહેવાય. ઈ કે પણ આટલું માથે કર્યું તો ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ટાંટિયા જેટલા તોડવા પડે. કે આ ગધાડું લાવી દીધું તો આપણે કે આખું અમરેલી જોવાઈ ગયું વગર હાલે. આ માથેથી કે મુંડો કરાવી નાખ્યો. હમણાં વાણંદ પાસે જવાનો મેળ, આપણે જવાની જરૂર જ નહીં પડે. આટલા બધા જોડા છે કે હમણાં 2-4 વર્ષ જોડાની ઉપાધિ. આ ગામ કેટલું ડાયું કહેવાય. જો આને સંત કહેવાય બાપુ, એમ નામ નથી. કોક તુકારો દે ને માણા તરત મર્ડર કરી નાખે ને સીધા જેલમાં વ્યા જાય. એને શું આપણે વાત કરીએ ભલામણ? આખી અમરેલીએ જાકારો દીધો. ઠેબી નદીના હામા કાંઠે બાપુ બહાર રહે છે. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર શેઠે દીધી સાંભળી, કંઠી તોડી નાખી. મૂળદાસ બાપુની કંઠી બાંધેલી અને વાત સાંભળી. એ કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં. અને આ અમરેલી બાપુને વિચાર થયો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી કે અમરેલીથી જામનગર જવા માટે નીકળ્યા. જામનગર ગયા, દરબારગઢમાં ગયો, મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારા બહાર મોટા મંદિર છે ને, મોટા મંદિરે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું. બાપુ આપ ફાટ્યો હો માથે, ઘરે તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી. આમ જોઈ બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને ડાયરો બધો બેઠો તો ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, તો મેં આ એક મરેલી બિલાડી પડી હતી. બચડા બચારા દૂધ વગરના ટળવળે છે, એટલે મેં કીધું મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બાકી મારે બીજું કાંઈ કામ નથી. એમ કહીને મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢી હો. આખો ડાયરો મીંડો દાંત કાઢવા. અને એ તો ખરા કરી નાખે. હમણાં જિજ્ઞેશભાઈ કીધું ને બાબુ, જેની પરિસ્થિતિ મોરી હોય ને એ તો એનો આત્મો જાણતો હોય. तुलसी हाय गरीब की कदी न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. बापू गरीब माणस दही नो को कई नहीं, पण एनी आतड़ी ककड़ावता नगर पेटीनु पूરું થઈ રહે છે. હા, નાના માણાની બાપુ છે ને આતડી જે મારે ને એ તમારા ધોકા નો કામ કરે એવી આતડી મારે, સમજી લેજો. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર બાપુ સમય વિયો ગયો ને તેથી બૈરાની હરરાજી કરવી પડી. કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું.
હજી આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો? તોય હારા રોવે જ છે બધા. અયોધ્યાની મહારાણીનો બાપુ વેચાણાય તો ઠીક, પણ કોઈ ગરાગ ન જડ્યો. હારો ગરાગ જોવો તો ખરા. બધો ડાયરો દાંત કાઢે છે કે મરેલા જીવતા ન થાય, કે બાપુ જીવતા થાય જ તેને શું કામ ન થાય? આખી દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે. બધા કે જો મરેલા જીવતા થાય તો કુદરતનો નિયમ તૂટી જાય, કે ના બાપુ રોજ નથી કરવાના, આજ આ બધું ખરાખરીનો ખેલ છે. એ કે આ બેઠી કરો. એ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સહક્યું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા જીવતા ન થાય, મરેલા જીવતા ન થાય કીધું ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો. એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એને કેવું ભજન કર્યું હોય છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પ્રભુ, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરી તો મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ જાય. ડાયરેક્ટ દશા શું થઈ છે? બધા વિચાર કરે. જામનગર દરબારીમાં જ બેઠા થાય કે હારું આ બાવાની ભૂલ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી. કટ 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 પગથિયા ઉતરીને બાપુ ચોધાર આંસુ રડતા રડતા મૂળદાસ બાપુ નીકળી ગયા. જામનગર દરબાર વાંય હળી કાઢી. હો એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને પીડ્યો પગમાં, પગ ઝાલ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, માફ કરો. અને તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા છે ને, દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે સમય વી ગયો, કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે એમ તમારે